નમસ્કાર, સંદેશ ન્યૂઝ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તેની પર વાત કરીએ। પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો છે। બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના ગાંધીનગરના આ દ્રશ્યો છે કે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો। જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। કર્મચારી મહામંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે। જૂના સચિવાલયમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેનો પ્રારંભ કરાવ્યો। 75,000 જેટલી બ્લડની બોટલ્સ એકત્ર કરવામાં આવશે, ત્યારે બ્લડ યુનિટને પણ એકત્ર કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો। પૂર્વ સંધ્યાએ કર્મચારી મહામંડળે સમગ્ર રાજ્યની અંદર રક્તદાનની એક મુહિમ ઉપાડી છે। લગભગ 1,27,000 જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને મનમાં કલ્પના સાથે કે 75 વર્ષની આ વર્ષગાંઠ છે એમની, એટલે 75મી જન્મદિવસે 75,000 જેટલી ઓછામાં ઓછી બોટલો આજના દિવસે એકત્ર કરવું અને લગભગ 330 જગ્યાએ કર્મચારી મહામંડળ દ્વારા આ મુહિમ હાથમાં ધરવામાં આવી છે। આ વર્ષનું સેવા દિવસ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી નમો કે નામ રક્તદાન થી 300થી વધુ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પથી ઉજવાઈ રહ્યો છે। એક જ દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા બ્લડ ડોનેશનથી વિશ્વ વિક્રમ બનાવવાનું આપણું લક્ષ્ય છે। સૌ બ્લડ ડોનર્સને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ વધુને વધુ લોકોને બ્લડ ડોનેશન કેમ્પમાં જોડીને રક્તદાન માટે પ્રોત્સાહન આપીએ।